ઉઠ્યો, ધ્યાનથી સાંભળીએ, ઉઠ્યો, ધ્યાનથી સાંભળીએ, ઉઠ્યો. પણ જરા ધ્યાનથી સાંભળો, પણ બહુ મહત્વનો છે. દર સવારે ઉઠતો ને પોતાના બાળકને જોતો હશે. હા, મારો દીકરો તંબુમાં કેટલું સરસ મજાનું ઊંઘે છે. આપણે જોઈએ હતા આગલા એપિસોડમાં કે એનું નામ હતું ઇસહાક. એના સ્મિતને કારણે એનું નામ મૂકેલું હતું, એના ચહેરાની હાસ્યને કારણે દીકરાનું નામ મૂકેલું. પરંતુ જ્યારે વહેલી સવારે ઉઠીને પોતાના દીકરા તરફ એને જોયું હશે તો મન કહેતો હશે, ના 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 ના, ઇબ્રાહીમ તું પોતાના દીકરા તરફ નહીં જો. એનો મોહ, એની જો પ્રેમ, એની જે લાગણી હતી ને, એ પોતાના બાળક તરફ જોતા જોતા ત્યાં ચિરાઈ જતો હશે. આ સુંદર મજાનું મારું બાળક અહીંયા પથારીમાં ઊંઘે છે. એને તો નિર્દોષ બાળકને કઈ ખબર નથી કે આજે મારા જીવનનો અંતિમ દિવસ છે. એને તો ખબર પણ નથી કે એનો બાપ એનું વધ કરવાનો છે. એ મારા વાલા બાળકને ખબર પણ નથી કે એના દીકરાનું ગળું ખુદ એનો બાપ કાપવાનો છે. એટલું નહીં, મૃતદેહને મારો બાપ સળગાવવાનો છે, એ મારા દીકરાને ખબર નથી. ઇબ્રાહીમ ઉઠ્યો, પણ આ સવાર એના માટે સારી નહોતી. આ સવાર દર સવાર કરતા બિલકુલ અલગ હતી. આજે તમે અહીંયાથી સંદેશો સાંભળીને જશો યા ઓનલાઈન તમે સાંભળશો અને ઊંઘી જશો, પણ આ ભલી સવાર તમારા માટે કેવી હશે તમે કલ્પના ન કરી હશે. ઇબ્રાહીમની સવાર આજે બહુ અપશુકન્યા હતી, બહુ દર્દનાક હતી. આજે સવારે ઉઠવાનું પણ મન થતું ન હશે. એને થતો છે, હે પ્રભુ, આ રાત્રે તું મને મારી ના, આ સવાર મારા જીવનમાં નહીં આવવા દે, જેથી કરીને મારા દીકરાને મારવું નહીં પડે. પ્રભુ, આ સવાર મારા જીવનમાં નહીં રહે. પ્રભુ, 100 વર્ષ થઈ ગયા, બસ હવે તો. આ એને મનોમન કદાચ એના હૃદયના ખૂણામાં એવા શબ્દો નીકળ્યા હશે કે પ્રભુ બસ હવે, એના કરતા મને લઈ લે પ્રભુજી. આ તકલીફ અને આ દુઃખ અને આ સમસ્યા અને મારા હાથે મારા દીકરાનું કતલ અને એને મૃતદેહને સળગાવવાનું, દહન અર્પણ દહનાર્પણ કરવાનું મારે પ્રભુ આ નહીં થાય. એના કરતા તું મને મારી નાખ. ઇબ્રાહીમ કેવો લાચાર. આ સવાર એના માટે કઈ સારી સવાર નહોતી. આજનો વહેલી સવારે જે સૂર્ય ઉગીને હશે, હજી તો સૂર્યનો પ્રકાશ પડ્યાને હશે, પણ ઇબ્રાહીમના જીવનમાં, એના હૃદયમાં ભયંકર ગરમાટો થઈ ગયો હશે. મધ્યમાં જે રીતે આપણે માથા પર સૂર્ય હોય ને આપણું તપી જઈએ ને, આજે વહેલી સવારે જે સૂર્ય ઉગીને હશે ત્યાં તો ઇબ્રાહીમનું મન તપી ગયું હશે, ત્યાં ઇબ્રાહીમનું મન ઉકળી ઉઠ્યું હશે. ભર બપોરે જે રીતે પાણીમાંથી વરાળ નીકળે ને ગરમ થઈ જાય પાણી, એ રીતે આજે ઇબ્રાહીમનું હૈયું ગરમ થઈ ગયું હતું. એનામાંથી સંવેદનાની વરાળ નીકળતી હતી. એને થતું, મારા એકના એક દીકરાને મારે મારવાનો. વહેલી સવારે વહેલી સવારે એના બાળક તરફ જોયું હશે, આંખોમાંથી દળ આંસુ નીકળતા હશે. અને પત્ની અંધારું હોવાને કારણે યા એ સમયે દીવાબત્તી કરતા હશે, એ સમયે કદાચ એ ચહેરા પર એની પત્નીએ જોયું નહીં હશે કે મારો પતિ રડી રહ્યો છે. આજે તમારા આંસુ કોઈ નથી, એ અંધારું છે. ત્યાં કદાચ દીવાબત્તીનું ઝાંખું અજવાળું છે. ઇબ્રાહીમ દળ આંસુ સહાતો હશે. એની પત્નીએ પણ ન જોયા હશે આંસુ. એનો દીકરો, જે પ્યારો દીકરો ઊંઘતો હશે, એને ક્યાંથી ખબર હોય કે મારો બાપ કઈ વેદનામાંથી પસાર થાય છે. અત્યારે એના તંબુમાં બે મહત્વના વ્યક્તિ છે, એનું અડધું શરીર એની પત્ની અને એનું મન એનો દીકરો. પણ અફસોસ, બંને જણા એના આંખના આંસુ નથી જોયા. આજે હું ને તમે આ તંબુની અંદર, આ શરીરના તંબુમાં રહીએ છીએ ને વાલા બહેનો, મારી પત્ની કદાચ મારા આંસુ નહીં જોઈ શકે, મારા બાળકો કદાચ મારા આંસુ નહીં જોઈ શકે. આ ઇબ્રાહીમની કહાની નથી, આ તમારી ને મારી કહાની છે. આ વચનને માટે પ્રભુને તાળી પાડી બની. ઇબ્રાહીમ વહેલી સવારે આંખોમાં આંસુ લઈને ઉઠ્યો હશે. દળ આંસુ ટપકતા હશે, પણ આંસુને જોવાળો કોઈ નહીં. મને તો અંદરથી કેટલા રડી છે, હૈયા ફાટ રુદનને આક્રંદ કરી છે. કોઈ નથી જોતું આપણા આંસુ, કોઈ એટલે કોઈ નથી. ના આપણી પત્ની, ના આપણો પતિ, ના આપણા બાળકો, ના આપણા મા બાપ. એવા દર્દના સમયમાં આપણે છે વાલા બહેનો, એવા માહોલ, એવા સમયમાં છે આપણે વાલા બહેનો. અરે ઇબ્રાહીમની મજબૂરી તો જોઈ, એની પોતાની પત્નીને નથી કહી શકતો કે પરમેશ્વરે મને કહ્યું કે ઇબ્રાહીમ તું સવારે આ દીકરાને લઈને મોરિયા પહાડ પર જજે અને તારા દીકરાને તું હત્યા કરજે, એનું ગળું કાપી નાખજે અને એને વેદી પર સળગાવી દેજે. એ અફસોસની વાત છે, દુઃખ પણ વેચી નથી શકતો. ઇબ્રાહીમની એવી ભયંકર મનોદશા હતી વાલા બહેનો કે પોતાની પત્નીને દુઃખ નથી કહી શકતો. કેવી રીતે પોતાની પત્નીને કહે, હે સારા સાંભળ, મારું દુઃખ તને ઠાલવું છું. ના ના,
ઇબ્રાહિમ નથી કહી શકતો. હું ને તમે એવા પરિસ્થિતિ પર આવીને ઊભા રહી ગયા છે ને, આપણે આપણા પતિને નથી કહી શકતા, યા આપણી પત્નીને નથી કહી શકતા, યા આપણા અંગત મિત્રને નથી કહી શકતા. શું કેવી તકલીફ છે તમે જુઓ. ઇબ્રાહિમ ના તો સહી શકે છે ના કહી શકે છે. એ પોતાની પત્નીને પણ નથી કહી શકતો અને છેલ્લે સુધી કીધું પણ નથી. એકલે હાથે ઝઝૂમી રહ્યો છે પરિસ્થિતિને સામે. એકલે હાથે દર્દનો અનુભવ કરી રહ્યો છે. એકલે હાથે એઝ અ પતિ અને એઝ અ પિતા એ મજબૂર છે. પતિ તરીકે મજબૂર છે કે પોતાની પત્નીને પોતાનું દુઃખ નથી કહી શકતો, અને પિતા તરીકે મજબૂર છે કે પોતાના વહાલ સોયા દીકરાને નથી કહી શકતો, બેટા ભાગી જા અહીંથી, બેટા આજે આમ નહીં, કશું નહીં કહી શકતો. દળ આંસુ સારા હશે. બાઇબલમાં નથી લખ્યું, આંસુની વાત નહીં કરતો નથી લખી, પણ તમને મને સમજાવવું જોઈએ. આ સંદેશ તમને એ રીતે જ લઈ જવા માંગુ છું. આજે તમે એવા મંઝિલ પર ઊભા છો, એવા જગ્યા પર ઊભા છો, એવા વળાંક પર ઊભા છો કે તમારા આંસુ તમે કોઈને બતાવી નથી શકતા. અફસોસની વાત છે, તમારું દુઃખ વહેંચાઈ પણ નથી શકતું, કોઈને કહી પણ નથી શકતા. આ છે જિંદગીમાં. જિંદગીનો મતલબ આવો થાય છે. કેટલી મજબૂરી છે, કેટલી તણપ છે, કેટલી સમસ્યા છે. અને વહેલી સવારે તે ઉઠ્યો. આજે એના પગ ભારે થઈ ગયા છે, આજે એનું હૈયું ભારે થઈ ગયું છે, આજે એનો દિમાગ ચક્રાવે ચડી ગયો હશે. શું કરું? એના પગ તંબુ ખાટલામાંથી ઉઠતા નહીં હશે. ખાટલામાંથી બહાર નીકળ્યા પછી, આ પથારીમાંથી બહાર નીકળ્યા પછી તંબુની બહાર જવાનું મન નહીં થતું. એનું મન કહેતું છે ના, આજે હું ક્યાંય નહીં જાઉં, આજે તો હું પ્રભુની વાતને નકારી દઉં. ના પ્રભુ, જ્યારે તમે ના પ્રભુ, હું આ નહીં કરી શકું. પણ શું કરે? એ એક ભક્ત તરીકે, પ્રભુના શિષ્ય તરીકે, પ્રભુના બાળક તરીકે એ ત્યાં પણ પ્રભુને આગળ એ દલીલ નથી કરી શકતો. ના એ પોતાના દીકરાને કહી શકે છે, ના પોતાની પત્નીને કહી શકે છે, ના પરમેશ્વરને કહી શકે છે. ઇબ્રાહિમ આજે પોતાના જીવનના એવા તબક્કા પર આવીને ઊભો છે, એવા સમય પર આવીને ઊભો છે, એવી પરિસ્થિતિમાં જકડાઈ ગયો છે. ના એ સર્વોપરી ઈશ્વરને કહી શકે છે, ના એની અર્ધાંગીની પત્નીને કહી શકે છે, ના એના વહાલ સોયા દીકરાને કહી શકે છે, ના એના ચાકર, જે વહાલો ચાકર છે, એનો મુખ્ય ચાકર એલીઝાને કહી શકે છે, ના કોઈ અબીમેલેકને કહી શકે છે, ના સેનાપતિ ફિકોલને કહી શકે છે. કોઈને નથી કહી શકતો. એની પાસે બધું જ છે. એ ઈશ્વર સાથે પણ વાત કરી શકે છે, એ સારા સાથે પણ વાત કરી શકે છે, એ નાના બાળકને પણ વાત કરી શકે છે, એ કદાચ રાજાને પણ કહી શકે, રાજાની હું આવી મુસીબતમાં છું. અને એ સેનાપતિને પણ કહી શકે. હમણાં બે અધ્યાયમાં આપણે જોઈએ કે સેનાપતિ રાજા એની પાસેથી ગયા ઇબ્રાહિમનું સન્માન કરતા. પણ એવો પ્રશ્ન છે ને એના જીવનમાં, એ કોઈને નથી કહી શકતો. તમારે અને મારા જીવનમાં એવા અંગત પ્રશ્નો છે ને, તમે તમારા પતિ યા પત્નીને પણ નથી કહેતા. એકલા રૂંધાવ છો, એકલા રીબાવ છો, એકલા રડો છો. તમારા આંખના આંસુ ઓશિકાનો અનુભવ કરે છે. પણ તમારી પડકે ઊંઘેલી પત્ની યા પતિને એ આંસુની કોઈ વેલ્યુ નથી, અથવા એ આંસુ વિશે જાણતા જ નથી. પણ તે તમે જેના પર માથું ટેકવીને ઊંઘેલા છે ને, એ ઓશિકા વિના થઈ ગયા છે. એ જે નિર્જીવ ઓશિકા, જે રૂના જે બનેલા ઓશિકા છે ને, એની અંદર તમારા આંસુ દળ વહેતા હશે ને એમાં સમાઈ જતા હશે. પણ અફસોસ, તમારી પડકે ઉકેલા તમારા પતિ કે તમારી પત્નીને તમે નથી કહી શકતા. ઇબ્રાહિમ ના તો ઈશ્વરની આગળ દલીલ કરી શકે છે, ના પોતાની પત્નીને શેર કરી શકે છે, ના બાળકને તો કહેવાનો કોઈ પ્રશ્ન નથી, ના રાજા ના સેનાપતિને કહી શકે છે, ના ત્યાં કોઈ અડોસ પડોશના લોકોને કહી શકે હા હું આવી મોટી બીમારીમાં આવી પડ્યો છું, બહુ મોટી મુશ્કેલીમાં આવી પડ્યો છું, મારા માટે પ્રાર્થના કરો કે આ રસ્તામાંથી હું બહાર આવું, આ મુસીબતમાંથી બહાર આવું નહીં. એને એકલે હાથે ઝઝૂમવું પડે, તાળી પાડી. તમે કેવા તડપીએ છે, આપણી તડપ કોઈને ખબર નથી, આપણું દુઃખ કોઈને ખબર નથી, આપણી તકલીફ કોઈને ખબર નથી. અફસોસની વાત એ છે કે આપણે કોઈને કહી નથી શકતા. જેને કોઈ સંતાન નથી ને, એ જ્યારે ઘરમાંથી બહાર નીકળે તો લોકો એને જોતા હશે કે એ સ્ત્રી સમજી જાય કે લોકો મને કઈ નજરથી જુએ છે. પણ અફસોસ એના પતિને કહી તો કેવી રીતે કે મને પેલી બાઈ આવી રીતે જોયું. પણ પતિ પણ મજબૂર છે, પત્ની પણ મજબૂર છે. એ પોતે બાળક પેદા નથી કરી શકતા તો પતિને કહીને પણ કોઈ ફાયદો નથી. બિચારી એકલી રાત્રે જ્યારે ઊંઘી હશે ત્યારે રડતી હશે અને પ્રભુને પણ કહેવાનું છોડી દે, પ્રભુ આટલા વખતથી તારા નામે પ્રાર્થના કરું છું, આટલા વખતથી તારા નામે પ્રાર્થના કરાવું છું, પ્રભુ મને બાળક નથી. કોને કહું હવે? ના તું મારી પ્રાર્થના સાંભળે છે, ના મારો પતિ મને બાળક આપી શકે છે, ના કોઈ ડોક્ટર મને ટ્રીટમેન્ટ દ્વારા બાળક આપી શકે છે. કશું જ નથી થતું. ના તો કહેવાય ના તો સહેવાય. ના એની બહુ પ્રિય સખી હોય ને એને પણ નથી કહી શકતી કે અલી બહેન મને આટલા વર્ષોથી બાળક નથી, શું કરું?
એના પડોશીઓની સામે એ પોતાનું દર્દ વ્યક્ત નથી કરી શકતી, એની પોતાની સખી સાથે એ પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતી, એના પતિને પણ નથી કહી શકતી, કેમ કે એનો પતિ સવારે નોકરી પર જાય ને સાંજે મોડો આવે 8, 9, 10 વાગે. એ બિચારા એ પતિ થાક્યો પાક્યો હોય તો પતિનું મોઢું જોઈને પત્ની કે બિચારો મારો પતિ દુખી છે, મારો પતિ ટેન્શનમાં છે, મારો પતિ બિચારા 8, 10, 12 વર્ષની નોકરી કરે, એને શું કહું, આમ કરીને જીવી જવું પડે છે, રડી લેવું પડે છે. બીજું વચન વાંચીએ આપણે, ત્રીજું વચન વાંચીએ ઉત્પત્તિ 22 માં ત્રીજું વચન. અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને ગધેડા પર જીભ બાંધી. જો ને એનો જે ઘટના ક્રમ છે ને બહુ ખતરનાક છે. ક્યાં ગયો? એની પત્ની પાસે ગયો નહીં, એના બાળક પાસે ગયો નહીં, એના મુખ્ય જે ચાકર હતો અલીએઝર એની પાસે ગયો નહીં, રાજા અબીમેલેકની પાસે ગયો એ, સેનાપતિ ફિકોલની પાસે ગયો એ નહીં, સીધે સીધો કોઠારમાં ગયો, ગધેડાની પાસે ગયો. જ્યારે થોડી હવે સવાર પડતી હશે અને થોડું અજવાળું થવા માંડ્યું હશે ત્યારે ઇબ્રાહીમ એક ગધેડાની પાસે ગયો. જીભનો મતલબ ઉપર જે બધું બાંધવાનું હોય ને એની બેઠક વ્યવસ્થા જે કરવાની એને કહેવાય જીભ. જીભ એટલે કે હાથમાં નહીં સમજી જતા. ગધેડા પર જે બધું બેઠક વ્યવસ્થા કરીને પછી એને માલ સામાન મૂકવા માટે આપણે કોથળા બે બાજુ લટકાવીને આ પ્રકારે જે બી સિસ્ટમ છે તે જીભ બાંધતો હશે ને એ ગધેડાને પીઠ ઉપર બાંધતો હશે ને તે ગધેડાને જોઈને પોતાને કહેતો હું એ ગધેડો છું. જેમાં ગધેડા પર હું આજે વજન મૂકી રહ્યો છું ને, જેમાં મૂંગું પ્રાણી કાંઈ બોલી શકતું નથી ને, મારી પણ હાલત એવી છે. એ મનમાં એક બાજુ રડતો હશે ને બીજી બાજુ હસતો હશે, કહેતો હશે યાર આ ગધેડામાં ને મારામાં તો કોઈ ફરક નથી. આ ગધેડાના માલિક તરીકે હું એના પર આજે મસ્ત મોટો વજન બાંધવાનો છું, એના પર મારે બધી સામગ્રીઓ મૂકવાની છે, એના પર મારે મારા દીકરાને બેસાડી મારે બંને જણા બેસીને અથવા સામાન મૂકીને અમારે દૂર ડુંગરે જવાનું છે. આ ગધેડાને મારી પરિસ્થિતિમાં તો કાંઈ ફરક નથી. આ ગધેડો મારું પ્રાણી, પાળેલું પ્રાણી છે અને એના પર હું વજન મૂકું છું, બીજાનું કાંઈ બોલતું નથી. હું પણ એવો જ છું, મૂંગો પ્રાણી, કાંઈ બોલી શકાતું નથી. ના ઈશ્વર સામે હું અવાજ ઉઠાવી શકું છું, ના મારી પત્નીને કહી શકું છું, ના કોઈ બીજાને કહી શકું છું. મૂંગે મોડે વજન મારે સહેવાનું રહ્યું, મૂંગે મોડે આ બધું જ મારે સહેવાનું રહ્યું. તમે જો ઇબ્રાહીમ કોને જોઈ રહ્યો હતો? ગધેડાને નહીં જોઈ તો ગધેડામાં પોતાને જોઈ રહ્યો હતો. એક પ્રાણીને જોઈને, મૂંગા પ્રાણીને જોઈને એને થતો છે હું જ છું. આ જેમ બોલતો નથી એ મૂંગે મોડે આ બધું મારું વજન સહન કરે છે, એનો માલિક છું, એને બાંધી મૂકેલું છે અને એના પર હું આ વજન મૂકું છું અને મારે એને દૂર યાત્રામાં લઈ જવાનું છે. એ પણ એક મુસાફર છે, એ પણ એક યાત્રા કરી છે અને હું પણ એક યાત્રા કરી છું. ક્યાંથી ક્યાં અને અત્યારે ઈશ્વરે મારા પર એક બંધન બાંધી દીધું, મને મારા દીકરાને બલિદાન કરવાનું સૂચવી દીધું. હું ને આ ગધેડો બિલકુલ સમાન છે. જ્યારે તમે બાઇબલ વાંચો છો ને ત્યારે બહુ સરળતાથી તમે બાઇબલ વાંચો છો, તમને નથી ખબર પડતી કે ઇબ્રાહીમ ઉઠ્યો, ગધેડા પર ને જીભ, કોમન સેન્સમાં કઈ સમજાવતું નથી સીધી સરળ. આધ્યાત્મિક રીતે, લોજિકલી, સાયકોલોજીકલ તમે સમજો, બાઇબલ બહુ સ્પષ્ટ રીતે આપણને સમજાવે. વહેલી સવારે ઉઠવાનું મન નહોતું છતાંય ઉઠ્યો અને પછી ગધેડા પાસે ગયો. જીભ બાંધતો હશે, પોતાની કલ્પના કરતો હોય પોતે છું હું. આ ગધેડો નથી, હું એ ગધેડો છું. મારે બધો બોજો સર કરવાનો. આ પણ ગુલામી માટે જન્મેલો છે. મારે પણ આખી જિંદગી ગુલામી, 100 વર્ષે દીકરો થયો, થોડા જ વખત મારે મારા દીકરાનું બલિદાન કરવું. બીજી પડકે કેટલી તળિયે બેસી ગયો હશે. ગધેડા જેવી જ સ્થિતિ લાગી હશે. ગધેડાને હું ઢેફણો મારતો લઈ જઈશ, રસ્તે લઈ જઈશ અને પહાડો હું એને ચડાવીશ. બસ ઈશ્વરો મને કેવા પહાડો, પરીક્ષાના પહાડ પર મને લઈ જવાના છે. હું પણ ઈશ્વરનો ભક્ત છું, હું પણ ઈશ્વરનો દાસ છું. હું પણ જાણે એની આજ્ઞા અધીન થઈને, ગધેડો મારી આજ્ઞા અધીન થઈને ચાલે છે, હું ઈશ્વરની આજ્ઞા અધીન થઈને ચાલે છે. ધીસ ઇઝ માય લાઈફ. ગધેડા જેવી મારી જિંદગી છે. તમને પણ થતો હશે જીવનમાં ઘણી બધી વખત તમને અફસોસ થતો હશે કે ક્યાં અહીંયા હું પેદા થઈ ગયો, ક્યાં હું અહીંયા મોટો થયો, ક્યાં હું અહીંયા આવી ગયો. હે પ્રભુ, અમેરિકામાં મને જન્મ આપ્યો તો કેટલું સારું, ઓસ્ટ્રેલિયામાં જન્મ આપ્યો, ક્યાં અહીંયા જંગલમાં મારો જન્મ. તમને બી થતું હશે ક્યાં વાણિયા બાવળ લોકો કેવા હટકે સાથ જીવે છે, હું સાવ આદિવાસી તરીકે જન્મ્યો, ના ખાવાના બાપા મરચોના રોટલું ખાવું પડે. આ તો કોઈ જિંદગી છે, ગધેડા કરતા બદતર જિંદગી છે. તમને તમારા જીવન માટે આવો અફસોસ થયો છે. ઇબ્રાહીમને આ સમયે અફસોસ થયો કે હું માણસ નથી, હું ઇબ્રાહીમ એટલે કે દેશ જાતિનો પિતા બન્યો, પણ અહીંયા તો જુઓ મારી હાલત ગધેડા જેવી છે. ને પોતાના જીવનમાંથી બેને તથા પોતાના દીકરાને પોતાની સાથે લીધા. જો કોને લીધા? ગધેડાની જીભ બાંધી, નોકરે નહીં કીધું.
એ નોકરો ઉઠો, જલ્દી ઉઠો, ચાલો પેલા ગધેડાની ઉપર આ બધું વજન મૂકો, આપણે બહાર ફરવા જવાનું છે, ચાલો બધું તો સામાન તૈયારી કરો. નહીં 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 નહીં, એને પોતાના નોકરોને કામ નહીં સોંપ્યું, એને પોતે કર્યું. કેમ કે અત્યારે સમય નથી પસાર થયો, આ સમયમાંથી નીકળવું છે ને. એ પોતાના નોકરોને કહેતે કે નોકરો જાઓ પેલા ગધેડા પર જીત માંગો, તો નોકરો તરત એની આજ્ઞા માનીને કરતે. પણ એ સમયે એ ઇબ્રાહીમ છાનો માનો બેસી રહ્યો કે સહન નહીં કરી શક્યો. ઇબ્રાહીમે શું કર્યું? પોતાના આ સમયને પસાર કરવા માટે જાતે એક્ટિવ થવું પડ્યું, પોતે કાર્ય કરવું પડ્યું, નોકર પર આધારિત નહીં રહેવું પડ્યું. એ રીતે વાલા જીવનનો બોજો તમારે ઉચકવો પડશે. આ જીવનની મુસાફરી તમારે પસાર કરવી પડશે. દારૂની મદદ તમારે નથી લેવાની, વ્યસનની મદદ તમારે નથી લેવાની, કોઈ મૂર્ખની મદદ તમારે નથી લેવાની. તમારે જાતે ખડે ઊભા પગે થઈને ચાલવું પડશે. તાળી પડે પ્રભુની. તમારે જાતે પ્રયત્ન કરવો પડશે, જાતે મહેનત કરવી પડશે. બીજા પર ક્યાં સુધી તમે આધારિત રહેશો? અને આગળ જોઈએ, પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા. ધ્યાનથી સાંભળો. બે દાસોને બોલાવ્યા, બે જુવાનિયાઓને બોલાવ્યા, ઘરડાને નહીં બોલાવ્યા. બે જુવાનિયાને બોલાવ્યા, ચાલો બેટા ઉઠો, તો આપણે આજે બહાર ફરવા જાવ. જુવાનિયાને કઈ ખબર નથી, એટલે જુવાનિયાને કઈ ખબર નથી એ ઇબ્રાહીમ શું કરી રહ્યો છે. તમારી જિંદગીમાં શું કરવું છે ને, એ તમારા ઘરના લોકો નથી કરવું. ઈસાકને બિલકુલ ખબર નથી. મારા પપ્પા મને આજે કદાચ ડુંગરાળ વિસ્તારમાં આજે પર્યટન કરવા લઈ જાય છે, એટલે ઇબ્રાહીમનો જે દીકરો ઈસાક એ તો બહુ ખુશ થઈ ગયો. અરે વાહ, આજે મારા પપ્પા મને પ્રવાસે લઈ જાય છે, વન ભોજનમાં લઈ જાય છે. પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા. તમે જરા આશ્ચર્ય પામો. જ્યારે આ બધું લીધું હશે ને, જ્યારે બધું તૈયારી કરતો હશે ને, ત્યારે સારાએ યોગાને પૂછી લીધું હશે. એક પત્ની છે ને, એના પતિ વિશેને ખબર હોય છે કે મારો પતિ રોજ સવારે શું પ્રવૃત્તિ કરે ને આજે કેમ જવાનો વહેલી સવારે. અરે હા, મારો પતિ આજે ગધેડા પર જીત બાંધીને કેમ જવાનો. એટલે કદાચ વહેલી સવારે એની પત્નીએ પૂછ્યું, સ્વામીજી ક્યાં જવાના? ઇબ્રાહીમ શું કીધું હશે? ઇબ્રાહીમે પોતાની પત્ની એવું નહીં કહી શક્યો હશે. આજે હું ને તમે ગાલ પર થપ્પડ મારીને ગાલને લાલ રાખવાની કોશિશ કરીએ છીએ. આપણું દુઃખ આપણે કોઈને વેચી નથી શકતા. પત્નીને કીધું ના ના હું બાળકને ભરાવી લાવું, અથવા તો આમ તમે એક વેદી બાંધવા જઈએ, અથવા પ્રાર્થના કરવા જંગલમાં જવાનું, અથવા કંઈ પણ એને બહાના કરે. આજે તમારું અડધું જીવન બહાનાઓમાં નીકળી જાય છે. તમે ઘણા પૂછે શું કર્યું? ના ના, કોઈ તમને એક સાધારણ સવાલ પૂછે કેમ છો ભાઈ, તો તમે શું કહેશો ખબર? તો સીધો તરત જ જવાબ, બહુ મજામાં છું, બસ શાંતિ છે. પણ એની અંદર શાંતિ નથી. બોલી તો દો છો તમે શાંતિ છે, પણ વાસ્તવમાં તમારા જીવનમાં શાંતિ નથી. તકલીફો છે, ગરીબી છે, સમસ્યા છે, દેવું છે, ચિંતા છે, મુશ્કેલીઓ છે. પણ તમારો કોઈ મિત્ર કોઈ સગાએ કોઈ હળસ પડસના પૂછે કાઢે કેવું છે ભાઈ તમે, અથવા કેવું છે બેન, તો તમે ત્વરિત જવાબ આપો, સારું છે, ચાલ્યા કરે, બધું મસ્ત છે. મસ્ત કઈ નથી. ઇબ્રાહીમને પણ એની પત્ની પૂછ્યું, ક્યાં જવાના તમે આજે? આ દીકરાને પણ તમે તૈયાર કરી દીધા, બે નોકરાને બી જુવાનિયાઓને બી તૈયાર, ક્યાં જવાના? ઇબ્રાહીમને એને ગોળ ગોળ જવાબ આપી દેવો પડ્યો હશે. જિંદગીમાં આવું છે, ઘણી બધી વખત આપણે ગોળ ગોળ ફેરવી દેવું પડે છે. ઘણી બધી વખત મન મનાવી દેવું પડે છે. સીધે સીધું આપણે બયાન નથી કરી શકતા, સીધે સીધી વાત આપણે નથી કરી શકતા, કેમ કે સીધી વાતમાં સચ્ચાઈ છે, ને સચ્ચાઈ એ સારા સહન કરી શકે એમ નથી. એ દીકરાને આપવું એ સારા માટે શક્ય છે. ઘડપણ થઈ ગયું તો 90 વર્ષની ઉપરની બાઈ હતી, અને માસિક ધર્મ બંધ, જેમ તેમ દીકરો મળ્યો, ને આજે એનો પતિ એને કતલ કરવા, એને ધન અર્પણ કરવા, એને અર્પણ કરવા લઈ જાય. કઈ માં પોતાના વાલ છે આ બાળકને આપે નહીં આપે. એને જો સમાચાર મળી ગયા હોત કે ગમે તે થઈ જાય, દુનિયા ઇધર કી ઉધર, ના મારા દીકરાને હું નહીં આપું, એકલી જંગલમાં રહીને જીવી લઈશ, મારા બાળકને હું નહીં આપું. તું તો ઘરડો થઈ ગયો, તારી અક્કલ બી જતી રહે. હવે તું ખરેખર ઘરડો થઈ ગયો, તને કદાચ પતિ પત્ની લડી પડ્યા હોય. પણ અહીંયા ઇબ્રાહીમે સિફતથી કામ કર્યું, બહુ શાંતિપૂર્વક કામ કર્યું. એની પત્નીને એને મનાવીને સમજાવી, અને બે જુવાનિયા ઈસાકને લઈને લીધા, અને તેને દહનાર બને સારું લાકડા ચીર્યા. પહેલું જીન પર, ગધેડા પર જીન કોણે બાંધ્યું? એને એમ કીધું, દીકરા બેટા જા, હવે તું થોડો મોટો થઈ જા, પેલા ગધેડા પર જીન બાંધે પ્રેક્ટિસ કર, એવું કીધું એને? નહીં કીધું. એને પેલા નોકર ચાકરો કેટલા દાસ-દાસી હતા. અગાઉના એપિસોડમાં આપણે જોઈ ગયા કે જે અબીમેલેક રાજાએ બી એને નોકર ચાકર આપેલા. એના ઘરમાં નોકર ચાકરોની કોઈ કમી ન હતી, છતાં એને લાકડા પોતે ચીર્યા. તાળી તો પાડી 100 વર્ષનો દીકરો થયો, અને હવે થોડા વર્ષો થઈ ગયા, 110 કે સમથિંગ ઉંમર થઈ ગઈ, 100 વર્ષથી વધારે હતી, અને એક કોહણો દેવા ગયો. અને એ કોહણો જેને હાથમાં, આજે હું વર્ણન બહુ મનોવૈજ્ઞાનિક રીતે કરીશ, બહુ કલાત્મક રીતે કરીશ. આ તો સમજો તમે જિંદગીમાં નહીં સાંભળી શકશો.
એ જ્યારે કુવાડા પાસે ગયો હશે ત્યારે એમ થતું આ કુવાડો કોણ છે? આ કુવાડો એક કટકા એક ઘા આ કુવાડો એક ઘા ને બે કટકા કરે, પણ મારા તો કટકે કટકા વગર ઘાય થઈ ગયા તેનું શું? કુવાડો હાથમાં લઈને એને યાદ હતું છે કે જે રીતે કુવાડો હાથમાં લઈને આ જે લાકડાને ચીરીશ ને ત્યાં પહાડ પર મારે એ છરો લઈને મારા દીકરાના કટકા કરવા પડશે. એ ચિત્ર જે બન્યું નથી, ઘટના ઘટી નથી, પણ વહેલી સવારથી એના મગજમાં એ વારંવાર એ ઘટના દોહરાય છે. ગધેડા પાસે જાય છે ત્યાં બી એ ઘટના દોહરાય છે, અને હવે એ નોકર ચાકરને ઉઠાડે છે ત્યાં બી એ ઘટના દોહરાય છે. જુવાનને જોઈને મન થાય છે ને કે આ બે જુવાનને ઉઠાડ્યા, અમિતભાઈ અને શ્યામભાઈ ઉઠો તમે આ કામ કરો. ત્યારે અમિત અને શ્યામને જોઈને ઇબ્રાહીમને કહેતો છે કે મારો દીકરો પણ મોટો થશે ને આ લોકોના જેવો અડધો પડતો જુવાન બનશે, પણ અફસોસ આ બચપનમાં જ એને મારી નાખવાનો. આ જુવાનને જોઈને એને કલ્પના થતી હશે કે મારો દીકરો પણ મોટો થઈને હવે કેવો રોબદાર નીકળ્યો સુંદર છોકરો બનશે, પણ અફસોસ આજે એને મારી નાખવાનો, આજે મારે એનો દહનાર પણ કરવાનું, આજે મારા હાથથી એની હત્યા કરવાની. મારો છોકરો આ જુવાનીને જેવો જુવાન બની જશે. જુવાનીને જોઈને બી એનું હૃદય રડે છે, ગધેડાને જોઈને બી એનું હૃદય રડે છે. સવારે સૂર્ય ઉગી નથી ત્યાં સુધીમાં તે રડે છે. અને હવે એ લાકડા ચીરે છે. લાકડા ચીરવા માટે જેવી કુહાડી એના હાથમાં લીધી હશે એનું હૃદય ફાટી ગયું હશે. હજી પણ લાકડાને ઝાટકો નહીં માર્યો હશે ત્યાં સુધી તેનું હૈયું ફાટી ગયું હશે, ત્યાં સુધી તેનું મન તૂટી ગયું હશે. અરે હું જે રીતે લાકડાને મારીશ એટલે લાકડા બે કટકા થઈ જશે, એ પહેલા તો પરમેશ્વરે મને ગઈકાલે કહી દીધું કે બેટા ઉઠ ભાઈ ઉઠ હવે, અને તારા દીકરાને તો દહનાર પણ ગઈકાલથી એના કટકા થતા જતા હતા. ગઈકાલથી જ્યારે ઈશ્વરે એને દર્શન આપીને કહ્યું ત્યારથી એનું મન ટુકડે 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 કેટલા ટુકડા હતા. કુવાડો લીધાની સાથે એનું મન દ્રવી ગયું હશે, માથાથી પગ સુધી વીજળીનો કરંટ વ્યાપી ગયો હશે. લાકડું અને જે લોખંડ હાથમાં લીધો હશે એટલે કે જે કુહાડી હાથમાં લીધી હશે, હાથમાં લેતા બરાબર એનું હૃદય ધ્રુજી ગયું હશે, એનું શરીર ધ્રુજી ગયું હશે કે આ લાકડાનો હાથો અને આ લોખંડ કે જે તે ધાતુની મારી કુહાડી એ લઈને હું લાકડા કાપીશ, પણ શું મારું હૈયું કપાયો છે. અને એ કુહાડી લઈને જ્યારે લાકડાને મારતો હશે એની તાકાત નહીં નીકળતી હશે, એની તાકાત કેમ કે તૂટી ગયો છે વ્યક્તિ ઓલરેડી. ગઈ રાતનું હૈયું ભાગી ગયું છે, મન તૂટી ગયો. માણસ શું કરે? બાઇબલ લખે છે કે ચિંતા કરવાથી માણસ વાંકો વળી જાય છે. આ તો ચિંતાની હદ થઈ ગઈ. ઇબ્રાહીમ તો જાણે લોધપોત થઈ ગયો. હા, એક લાકડાને સામે લીધું હશે અને કટકા મારતો હશે તો એક કુહાડી ફરી જતી હશે, એક કુહાડીનો ઘા બરાબર વાગતો ન હશે. એનું ધ્યાન લાકડા પર નથી, એનું ધ્યાન એના હૈયા પર છે. શું કરું પ્રભુજી? એ જ્યારે ઝાટકો મારતો હશે ને વાલા ભાઈ ત્યારે લાકડું નહીં ફાટતું હશે, લાકડી ધડામ કરતો લાકડું ફાટતો હશે, પણ એ વેદના ને એ ચીરા અને એ જે એના છોલટા ઉડતા હશે ને એ ઇબ્રાહીમના હૃદયની છોડો લોહીની ધાર વહેતી હશે. અરે મારો એક દીકરો ઇબ્રાહીમને આ પડેલી યાદ આવી ગઈ છે કે અરે થોડા સમય પહેલા મેં મારી દાસી હાગાર અને ઇસ્માઈલને જંગલમાં મૂકી આવ્યો. કાશ એને રાખ્યા હોત તો એક તો મારી પાસે રહ્યો હોત. પહેલાને પણ મારે છોડ્યાવું પડ્યું, ત્યાગવું પડ્યું, અને આ મારો વાલ સોયો મારી પત્નીનો એ દીકરો ધર્મ પત્નીનો મારો દીકરો, મારો જે સગો દીકરો એ આજે બલિદાન થઈ જશે. મારું તો હતું તે એ જ હતું, ઇસ્માઈલ પણ જતો રહ્યો, આ પણ આજે બલિદાન. હું તો હતો તેવો ને તેવો. હે પ્રભુ, તે મને દર્શન જ કેમ આપેલું? તું મને મારા બાપ દાદાના ખાનદાનમાંથી કેમ લાવેલો? શા માટે તું મને દુઃખી કરવા લાવ્યો? આજે પ્રભુજી કપરા ચઢાણ બાકી છે. ઇબ્રાહીમ તંબુમાંથી નીકળીને ક્યાં જવાનું હોય? ડુંગરાઓમાં જવાનું. આ તંબુમાંથી ઊંઘ ઉડી ગઈ છે, હવે એને જવાનું છે ડુંગરાઓની પર્વતમાળાઓ. એને એ પણ ઈશ્વર નથી કીધું કે આ પહાડમાં. હજી તો એ પહાડ મોરિયા દેશમાં અલગ અલગ પર્વતમાળા તેમાં ક્યાં જવાનું ચોક્કસ નથી કીધું કે આ જગ્યાએ તું જાતો કરો પછી તને કહેવા. હજી તે અડધું જ કીધું છે પ્રભુએ. કયા પહાડ પર તું ત્યાં જશે ત્યારે જ કહેવા. ઇબ્રાહીમ કેવો ટેન્શનમાં હશે કે પહાડ હશે કયો આ બાજુ તે બાજુ જમણે ડાબે આગળ પાછળ. આજે મારા તમારા જીવનમાં ઘણી બધી મૂંઝવણોનો સામનો આપણે કરીએ છીએ. તેને દહનાર માટે સારું લાકડા ચીર્યા, એક લાકડાનો ફટકો એના હૃદય પર વાગતો હતો, એના મન પર વાગતો હતો, એના જીવન પર વાગતો હતો, એના શરીર પર વાગતો હતો, એની વેદના અને સંવેદના પર વાગતો હતો. એને કટકા કર્યા હશે, લાંબા ચીર્યા હશે, ત્યારે એનું મન કેવું દ્રવી જતું હશે કે આ ઘા લાકડા પર નથી પડતા, આ ઘા મારા હૈયા પર પડે છે, આ ઘા મારા હૈયા પર પડે છે. એ પ્રભુ, આ બાબતમાંથી તું મને બહાર કાઢ. જ્યારે ગેટસેમાની વાડીમાં પ્રભુ ઈશ્વર પ્રાર્થના કરી, પ્રભુ આ માનવ જાતિના
શકતા નથી. પ્રભુ બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી નહીં પણ તારી ઈચ્છા. પ્રભુ ઈસુ જેવો પ્રભુ ઈસુએ પણ એ વેદનામાંથી બહાર નીકળવા માટે એ પરસેવા લોહીના ટીપા રૂપે પડ્યો. એવી ભયંકર વેદનામાં પ્રાર્થના કરી, પણ અફસોસ ઇબ્રાહીમ નહીં માંગણી કરી શક્યો. પ્રભુ મારા દીકરાને બચાવી લે પ્રભુજી, મારા દીકરાને બચાવી લે પ્રભુજી. ઇસ્માઈલને મેં ત્યાગી દીધો, હવે આ મારો એક દીકરો ઈસહાક બચ્યો, એ પણ તું લઈ લેવાનો પ્રભુ. કાંઈ નહીં બોલી શક્યો. ઊંઘે મોડે સહન કરતો હતો. એ ગધેડાને લઈને ચાલતો હશે, એને સાથે સાથે ચાલતો હશે, તેને થતો હશે આ ગધેડો ઊંઘે મોડે આ વાટ પકડી છે ને, એ હું એ ઊંઘે મોડે મોરિયા દેશમાં જઈ રહ્યો છું, પર્વતમાળામાં મારે ચડવાનું છે. આ ગધેડું કાંઈ બોલતું નથી. એને તરસ લાગી હશે, એને ભૂખ લાગી હશે, શું કરશે? મારે પણ આવું છે, મારા દીકરાનો બચાવ માટે હું કાંઈ નથી કરી શકતો.